સ્ટાન્ડર્ડ 12th અકાઉન્ટ્સ પાર્ટ 1 ચેપ્ટર 7 દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની આપણે રકમ જોઈશું. તો જોઈએ આપણે. પહેલું છે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે. તેની રકમ ઉપજતી નથી. હવે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 રૂપિયા છે. તેની રકમ ઉપજતી નથી. ઉપજેના અંતમાં સેકન્ડ નંબરમાં ઉપજના સંદર્ભમાં કોઈ હિસાબી નોંધ ના થાય, એની આમનોંધ ના થાય. પણ અત્યારે હાલમાં પહેલી આમનોંધ તો તમારે પાઘડી ખાતું જે બંધ કરવાનું છે તેની આમનોંધ તો કરવી જ પડે. તો આ ચેપ્ટરમાં એક તમે આગળ ઉદાહરણમાં જોયું કે યાદ રાખો કે જ્યારે આ પાઘડી શું કહેવાય, આપણી અસેટ, મિલકત કહેવાય. તો મિલકત હંમેશા ઉધાર હોય, પણ જ્યારે ખાતું બંધ કરતા હોય ત્યારે પાઘડી ખાતે જમા કરવું પડે. એટલે અહીંયા તમે જ્યારે લખો ને એવું લખવું પડે, તે પાઘડી ખાતે જમા. તો અહીંયા તમારે એવી રીતે લખવાનું 56,000 રૂપિયા. તો જમા સાઈડ તમને ઓલ ટાઈમ મળી જશે. આવું નહીં, પાઘડી કોઈ પણ મિલકત હોય તે ખાતું બંધ કરવાનું હોય તો મિલકત હંમેશા ઉધાર હોય, તેને ખાતું બંધ કરતી વખતે એને જમા કરવાની હોય. પાઘડી ખાતે જમા કરવાની. અને શેના ખાતે ઉધાર કરવાનું? તો કે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. અહીંયા આગળ 56,000 રૂપિયા લખી. અને યાદ રાખો, અહીં લખી દીધું બાબત છે. પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના અને ઉપજના સંદર્ભમાં તેની રકમ ઉપજતી નથી તો કોઈ આમનોંધ થશે નહીં. વાંચું છું આગળ. સેકન્ડ નંબર, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ રૂપિયા દર્શાવેલા છે. તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 રૂપિયા. યાદ રાખો, આ ચેપ્ટરની અંદર ટૂંકા 3 માર્કની અંદર દાખલા આમનોંધો પૂછાવા, 3 વ્યવહાર પૂછાય તો તમારે 3 લખવી પડે. તો હવે 2 સમ પૂછાય, તો ખરા ખોટા બી પૂછાય છે. તો કઈ વસ્તુ પૂછાશે, પણ આવું વધારે પડતું એકાદ દાખલો આવો 3 માર્કનો તો પૂછાય જાય. તો વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન અને રોકાણો. હવે પહેલી વસ્તુ ખાતું બંધ કરવું જ પડે, બરાબર. તો જમીન મકાન અને રોકાણો બંને મિલકત છે, તો ઉધાર હોય તો શું કરવું પડે? જમા. અને શેના ખાતે ઉધાર કરવાનો? તો કે માલ મિલકત. અહીં લખી દઉં છું પહેલા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો માલ મિલકત નિકાલ ખાતે આપણે ઉધાર કરવા. હવે 8 લાખ અને આ 2 લાખ ટોટલ કેટલા થાય? 10 લાખ. આગળ આપણે 10 લાખ રૂપિયા લખી દેવાના. પછી તે શેના ખાતે? તો મેં તમને કીધું કે જમીન મકાન મિલકત કહેવાય, એની હંમેશા ઉધાર બાકી હોય, જમા કરી દેવાનું. તે જમીન મકાન ખાતે જમા 8 લાખ રૂપિયા. અને તે રોકાણો ખાતે જમા. તે રોકાણો ખાતે જમા 2 લાખ રૂપિયા. બાબત જે વિસર્જન વખતે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. તો પહેલા તમે જે અંદર આપેલી મિલકતો ઉધાર હોય તેને જમા કરવાની, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, કારણ કે એનો નિકાલ કરવાનો. ચાલો, એની બીજી આમ નોંધ, પણ આ મિલકતો તમે વેચો છો તો 9 લાખ અને 1,50,000 ઉપજે છે. ઉપજે તો રોકડ આવે. એટલે યાદ રાખો કે મિલકતો વેચો તો પૈસા આવે. તો એ લખવાનું કે રોકડ બેંક ખાતે ઉધાર. એ લખું છું, રોકડ બેંક ખાતે. તો રોકડ બેંક ખાતે ઉધાર કેટલા? તો કે આ 9 લાખ અને 1,50,000, તો બેનો સરવાળો કરવાનો. 10,50,000 થાય. અહીં લખી દેવાનું 10,50,000. પછી તે શેના ખાતે? તો રોકડ બેંક ખાતે ઉધાર. ત્યાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યું ને તે જમા કરી દેવાનું. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પછી અહીંયા આગળ બાબત જે તો અહીંયા આગળ લખેલી જ છે, તો જો 10,50,000.
બાબત જે વિસર્જન વખતે જમીન મકાન અને રોકાણો વેચાણના ઉપજ્યા તેના. આ બે આમનો તમને ખબર પડી ગઈ છે. જમીન મકાન ને રોકાણો મિલકત છે, ઉધાર હોય તો જમા કરવાનો, અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનો. અને પૈસા ઉપજે મિલકતોના એટલે રોકડ બેંક ખાતે ઉધાર કરવાનો, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આગળ વધીએ આપણે. તો આગળ ત્રીજો ક્વેશ્ચન છે આપણો. પેઢીની કુલ મિલકતો 2 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે. રોકડ 10,000 સહિત ચોપડી મૂલ્યની ઉપજ થઈ. આવે છે 10,000 રૂપિયા જે રોકડ હોય ને એને વેચાય નહીં, બરાબર? તો યાદ રાખવાનું આટલું. તો એક વસ્તુ નક્કી છે કે મિલકતો છે, કુલ મિલકતો, એમાં ચાલુ મિલકતો શબ્દની સ્પષ્ટતા કરી છે. તો નક્કી છે કે જો ચાલુ મિલકતો છે તો પછી કુલ મિલકતોમાં ચાલુ મિલકતો છે તો બાકીની સ્થિર મિલકતો હશે. કારણ કે 40% ચાલુ મિલકતો છે, બાકીની 60% સ્થિર મિલકતો હશે. તો પહેલા તો આપણે એક વસ્તુ ડિસાઈડ કરી લેવા કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય છે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવું હોય તો શું કરવાનું? તો કે પેલા 2 લાખમાંથી 10,000 રોકડ તો માઇનસ કરી દેવાનું. એ 10,000 અંદર ના એડ લખાય જ નહીં. કારણ કે એમાં છે ને સ્પેશિયલ રોકડ બેંક ખાતું બનાવવામાં આવે છે, રોકડ બેંક ખાતામાં લખાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000. હવે શું કરવાનું કે 2 લાખના 40%, હું ગણતરી કરું છું પછી ભૂસી નાખીશ. જો 2 લાખના 40% શું છે? 40% ચાલુ મિલકતો. તો 2 લાખના 40% કરશો તો 80,000 ચાલુ મિલકતો કહેવાય. અને ચાલુ મિલકતોમાં 10,000 રોકડ સહિત છે, તો 10,000ના પૈસા કોઈ દિવસ રોકડના પૈસા ના ઉપજે. તો બાકી ચાલુ મિલકતો કેટલી હશે? 70,000. ચાલુ મિલકતો આમાં 80,000 કહેવાય, પણ તમે 10,000 રોકડ એમાં ધ્યાનમાં ના લેવાની. તો કેટલી થઈ? 70,000. અહીં લખું છું તે ચાલુ મિલકતો ખાતે જમા. ચાલુ મિલકતો ખાતે જમા. કેટલા જમા? 70,000. હવે તમારે એક હજુ પર્સન્ટેજ કરી દે કે 2 લાખના 40% તમે ચાલુ મિલકતો કરી 80,000, પણ એમાંથી 10 માઇનસ કર્યા. 2 લાખમાંથી 40% છે, તો 100%માંથી 40% ચાલુ મિલકતો હોય તો બાકીની 60% કઈ હોય? સ્થિર મિલકતો. અહીં કરી દેવાનું કે જો 2 લાખના 60%, 6 દુ 12, 1,20,000 લખી દેવાનું તે સ્થિર મિલકતો ખાતે જમા. સ્થિર મિલકતો ખાતે જમા. 6 દુ 12, 1,20,000. ધ્યાન રહે અહીં 2 લાખ રૂપિયા કુલ મિલકતો છે, તો ભૂલમાં 2 લાખ રૂપિયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ના લખાઈ જાય, એ તમારે ધ્યાન રાખવું પડશે. 10,000 માઇનસ કરીને લખવાનું. પછી શું કરવાનું? 2 લાખના 40% ચાલુ મિલકત છે, તો 60% સ્થિર મિલકત હશે. 2 લાખના 60% એટલે 1,20,000 સ્થિર મિલકત. અને 1,90 થી 1,20 માઇનસ કરી દેશો તો પણ ચાલશે. અથવા 2 લાખના 40% એટલે 80,000, અને 80માંથી 10,000 રૂપિયા તમારે શું કરવાના? રોકડ શિલ્લક માઇનસ કરી દો, એ સીધા ખબર પડી જશે 70,000. હવે આ ભૂસી નાખું છું અને આગળ એની બીજી આમનોંધ આપણે લખવાની છે. પછી આપણને એવું લખેલું છે અહીં આગળ ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ચોપડે મૂલ્ય એટલે 1,90,000. એની જે ઉપજ થઈ, તો ઉપજ થાય એટલે પૈસા આવે. તો અહીં આગળ લખી દેવાનું કે રોકડ બેંક ખાતે ઉધાર. તો ઉપજ થાય ને એટલે રોકડ બેંક ખાતે ઉધાર લખી દેવાનું. લખ્યું છું રોકડ બેંક ખાતે ઉધાર. કેટલા? તો કે ચોપડી કિંમત ઉપજ થઈ એટલે ચોપડી કિંમત અંદર 1,90,000 રૂપિયા છે, તો આપણે એ જ ઉપજ થવાની છે. અને બોલો તે માલ મિલકત નિકાલ ખાતે શું કરી દેવાનું? જમા કરી દેવાનું. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા. 1,90,000. બાબત જે મિલકતોની ચોપડે કિંમત. 3 આમનોંધ આપણે પૂરી કરી. આગળ ચોથી આમનોંધ છે. ચોપડે પગડી દર્શાવેલી નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ્યા. હવે આપણે ઉપજે છે એટલે રૂપિયા તો આવવાના જ છે આપણી પાસે.
ચોથું લખ્યું છે, ચોપડે પગડી દર્શાવેલી નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજે. ઉપજે જ છે તો રોકડ આવશે. જો ચોપડે હોત તો આપણે એની આમનું જ લખત, પણ છે જ નહીં તો શું કરવાનું? તો રોકડ ખાતે ઉધાર કેટલા? 50,000. બોલો તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડ બેંક શબ્દ લખી શકો, હા, તમે એવો કોઈ નિયમ નથી. એ માલ મિલકત નિકાલ ખાતે જમા. અહીંયા લખું છું રોકડ ખાતે અથવા રોકડ અહીં શબ્દ લખો હોય તો રોકડ બેંક ખાતે ઉધાર એવું લખી શકો છો. તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા હજાર? 50,000. તમે 50,000 રૂપિયા એવું કરીને આગળ લખી શકશો અને બીજી આમનો જ ના થાય. આગળ વધીએ આપણે હવે. આગળ છે પાંચમું, લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને 25,000 લઈ જાય. એક વસ્તુ યાદ રાખવાની તમારે, લેપટોપ આપણી મિલકત કહેવાય. મિલકત લઈ જાય, મિલકત ખાતે હંમેશા ઉધાર હોય. જાય એટલે જમા બાજુ કરી દેવાનું, ખાતું બંધ કરી એટલે જમા જ થાય. ના તો ફિક્સ થઈ ગઈ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો કેટલા રૂપિયાનું લેપટોપ છે? 35,000. તો 35,000 તે હવે લેપટોપ ખાતે જમા. લેપટોપ ખાતે જમા 35,000 રૂપિયા. તો 35,000 લખી દો. બાબત જે વિસર્જન સમયે લેપટોપનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે આપણે શું કરવાનું તે ધ્યાનથી જુઓ કે એક ભાગીદાર તેને 25,000 લઈ જાય. જ્યારે આપણે રોકડ ઉપસ્થિતિ ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર લખતા હતા, કારણ કે રોકડ આવતી હતી. પણ એક વસ્તુ નક્કી છે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યું છે તો બીજી આમનોંધમાં માલ મિલકત નિકાલ ખાતે જમા તો થવાનું જ છે. હું એ તો લખી દઉં છું પહેલા, માલ મિલકત નિકાલ ખાતે જમા. તો કેટલા હજાર? તો કે 25,000. તો પેલા 25,000 તો તમારે લખી જ દેવાનું. હવે શું કરવાનું? તો કે એને ભાગીદાર લઈ જાય છે. તો અહીં જો રોકડ આવતી હોત ને તો રોકડ બેંક ખાતે ઉધાર લખાય. તો હવે અહીં તો ભાગીદાર લઈ જાય છે તો ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે એવું શબ્દ લખવો પડે. તો ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે જમા. તો વિસર્જન સમયે 25,000 લેપટોપ ભાગીદાર લઈ ગયા તેના. જો કોઈ ભાગીદારનું નામ આપ્યું હોય તો એ ભાગીદારનું નામ લખી દેવાનું. આપણે ધ્યાન રાખો. ચાલો આગળ છે 6 નંબર. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલી લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. તો ભાગીદાર તેના શ્રીમતીજી એટલે એની પત્ની, બરાબર? ધ્યાન રાખજો. બસ તો જો હવે શું કરીશું આપણે? આ લોન છે શ્રીમતીજીની પેઢીને આપેલી લોન આપણે ચૂકવવાનું સ્વીકારે તો લોન માથા પર શું કહેવાય? દેવું. તો દેવું હંમેશા શું હોય? જમા. તો દેવું જમા હોય તો આપણે શું કરવું પડે? ઉધાર. આપણે લખવું પડે શ્રીમતીજીની, અહીં આગળ લખી દેવાનું શ્રીમતીજી છે આપણે, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર. લોન ખાતે ઉધાર 40,000. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000 રૂપિયા તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. કેટલા હજાર? તો કે 40,000 રૂપિયા. તો અહીંયા 40,000 રૂપિયા હું લખી કાઢું છું. તો બાબત જે લખી દેવાનું, ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેને. બરાબર છે? તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવતો હશે કે આ લોન કોઈ શ્રીમતીજી એટલે કે આ પેઢીમાં એની વાઈફ હોય, કોઈ પણ વ્યક્તિ, બધા અધર વ્યક્તિ આપેલી લોન છે, પેઢીને લોન આપી દીધી, આપણા માથા પર દેવું હશે. હવે દેવું હંમેશા જમા હોય. જેવી રીતના મિલકતો ઉધાર હોય, આપણે અહીં શું કરતા હતા? જો અહીં આગળ જે બી જો લેપટોપ મિલકત હતી તો મિલકત ઉધાર હતી તો આપણે શું કર્યું? જમા કર્યું. તો એવી જ રીતના અહીં આગળ દેવું હોય ને તો દેવું જમા હોય. તો દેવા ખાતે હંમેશા જમા હોય તો આપણે ઉધાર કરી દેવાનું.
જે તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા કરી દેવાનું, કારણ કે ભાગીદાર સ્વીકારે છે એ પૈસા હું ચૂકવી દઈશ. એ જ રીતના આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધાયેલ નથી, જે ચૂકવી આપો તો પૈસા જાય, બરાબર છે. તો માલ મિલકત નિકાલ ખાતે શું થાય? તો કે ઉધાર થાય. તો અહીં લખી દેવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા હજાર? 30,000. તો જે ચૂકવી આપી તો પૈસા આપણે ચૂકવીએ તો પૈસા તો જાય. તો લખી દેવાનું તે રોકડ બેંક ખાતે જમા 30,000 રૂપિયા. તો આ જવાબદારી આપણે ચૂકવી આપી છે. તો આવકવેરાના નહીં નોંધાયેલા ચૂકવી આપ્યા તેને. તો જવાબદારી જ્યારે પણ ચૂકવણી થાય તો પૈસા જાય તો રોકડ જમા બાજુ લખવાની, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી. ચાલો હું આગળ વાંચું છું 8 નંબરમાં. આગળ છે 8મું, વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારોની લોન ચૂક્યા પછી મિલકતોનો વધારો 1,20,000. યાદ રાખો, વધારો એટલે નફો કહેવાય, બરાબર. તો ભાગીદારો A, B ને C નું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. તો તેના નિકાલની નોંધ લખો. તો યાદ રાખો કે મિલકતોનો વધારો હોય ને તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનો, અને જો ઘટાડો હોય તો જમા કરવાનો. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000. પછી તે આપણે 3 ભાગીદાર છે તો 3 ભાગીદારની મૂડી ખાતે જમા કરી દેવાનું. તો લખવાનું આપણે તે એના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. સીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. હવે ખાલી શું ધ્યાન રાખવાનું તે તમે જોઈ લો કે તમે આ પૈસા છે ને 1,20,000 તેને 5:3:2 ના પ્રમાણમાં વેચી નાખવાના. તો લખું છું 1,20,000 ગુણ્યા આ પ્રમાણ કેટલું છે 5, તો ગુણ્યા 5, અને આનું ટોટલ કરવાનું 5:3:2. 5 ને 3 8 ને 2 10, તો ભાગ્યા 10 કરી દેવાના. તો 60,000 રૂપિયા એની મૂડી ખાતે જમા આવશે. 60,000. તો બીમા કરવાનું. તો બીમા ફરી તમારે લખવાનું 1,20,000 ગુણ્યા કેટલું પ્રમાણ છે એનું 3, ભાગ્યા ટોટલ કેટલું 10, તો 36,000 રૂપિયા. અને સી ના મૂડી ખાતે જમા તો 1,20,000 રૂપિયાને જ વેચવાના છે. તો 1,20,000 ગુણ્યા પ્રમાણ છે 2 ભાગ્યા 10, તો 24,000 રૂપિયા. તો તમારે આ 60, 36 ને 24 એનો સરવાળો કરવાનો તો કેટલો થવો જોઈએ? 1,20,000 થવો જોઈએ, અને થઈ જાય છે. યાદ રાખો કે મિલકતોનો વધારો હોય તો મિલકત ખાતે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનો, અને જો મિલકતોનો ઘટાડો હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનો. પછી આ ભાગીદારોની મૂડી ખાતે ઉધાર થઈ જાય. આગળ વધુ છું 9મું આપણે, ખૂબ સરળ છે. પેઢીના વિસર્જન સમયે ચોપડી યંત્રો 2 લાખના બતાવેલા છે. ચોપડી કિંમત ઉપજે છે. તો યંત્રો ચોપડે 2 લાખ છે મિલકત, તો અહીં આગળ લખી દેવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા? તો કે 2 લાખ રૂપિયા. અહીં 2 લાખ લખી દેવાના, અને બોલો તે આ યંત્રો છે તો યંત્રો ખાતે શું કરવાનું? જમા. લખી દઉં છું તે યંત્રો ખાતે જમા કેટલા? 2 લાખ રૂપિયા. અહીં આગળ લખી દેવાનું વિસર્જન વખતે યંત્રોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે શું કરી લઈ ગયા તેને. બરાબર છે. પછી આપણે શું ચોપડી કિંમત ઉપજે છે. ના બી કીધું હોય તો એટલા પૈસા ઉપજે જ. મિલકતમાં એવું હોય છે સિસ્ટમ. અદ્રશ્ય મિલકતોનું ના ઉપજે, બાકી દ્રશ્ય મિલકતો જેટલી હોય એના પૈસા ઉપજે. તો લખી દેવાનું ઉપજે તો રોકડ બેંક ખાતે ઉધાર. રોકડ બેંક ખાતે ઉધાર
2 લાખ રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા 2 લાખ રૂપિયા. યંત્રોની ચોપડે કિંમત ઉપજી તેના. આપણે એવું લખી શકીએ. આપણે એમાં તો સિમ્પલ અને સરળ હતી આપનો. આગળ છે જુઓ, કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું. પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 રૂપિયા ચૂકવ્યા. એની આપણે આમ નોંધ લખવાની છે. તો આપણે એની આમ નોંધમાં એવું કરીએ. જો પહેલા તો એક વસ્તુ યાદ રાખો કે આની 2 આમ નોંધ થશે. બીજી લખી નથી, પણ આપણે બીજી લખી દઉં છું કે કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. હું સ્વીકારું છું કે પૂરેપૂરું બરાબર, પણ તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું. એટલે પેઢી એને પૈસા આપશે. પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. પેઢીએ તેને ખર્ચ પેટે કેટલા ચૂકવ્યા છે? 12,000 રૂપિયા ચૂકવી દે છે. તો મને કહો, પહેલું તો એક વસ્તુ નક્કી છે કે માલ મિલકત નિકાલ ખાતે શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. માલ મિલકત નિકાલ ખાતે કેટલા? 20,000 રૂપિયા. તો 20,000 ચૂકવ્યા છે તો જે તે ભાગીદારની મૂડી ખાતે જમા. તે ભાગીદારના મૂડી, જે તે ભાગીદાર હોય તેની મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જમા. ચાલુ ખાતે જમા 20,000 રૂપિયા. તો ચૂકવવાનું નક્કી કર્યું. પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 રૂપિયા શું કર્યા? ચૂકવી દીધા. કોને ચૂકવી દીધા? ભાગીદારને. તો ભાગીદાર લેનાર થયો. તો અહીં આગળ લખવાનું બીજી આમ નોંધમાં કે ભાગીદારના મૂડી ચાલુ ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ચાલુ ખાતે ઉધાર. તો એને કેટલા ચૂકવ્યા છે? 12,000. એ તમારે લખી દેવાનું 12,000. તે રોકડ બેંક ખાતે જમા. કેટલા ચૂકવ્યા? 12,000 રૂપિયા. તો ધ્યાન રહે, પેલા 20,000 જે ચૂકવવાનું નક્કી કર્યું છે તેની આમ નોંધ કરી. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે ભાગીદારના મૂડી ચાલુ ખાતે છે. તેને ખર્ચ પેટે 12,000 ચૂક્યા. તો મૂડી ચાલુ ખાતે ભાગીદારનો ઉધાર કરી દેવાનો. રોકડ બેંક ખાતે જમા. તો જવાબદારી પેટે ચૂકવ્યા તેને એવું લખી દેવાનું બાબત. બરાબર છે. આગળ છે 11મું. પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000, લેણદારો 60,000 છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારને શું કરે છે? ચૂકવી દે છે. પહેલા આપણે લખવાનું છે દેવાદારોના ખાતા માલ મિલકત નિકાલ ખાતે શું થાય? તો દેવાદારો ઉધાર હોય તો શું કરવાનું? જમા કરવાનું. આપણે પહેલા એ આમ નોંધ લખી દઈએ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા? 1,20,000. બોલો, માલ મિલકત નિકાલ ખાતે મેં ઉધાર લખી કાઢ્યું. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, દેવાદારો મિલકત કહેવાય. તો મિલકત ઉધાર હોય પણ જ્યારે નિકાલ કરતા હોય તો શું થઈ જાય? જમા. તે દેવાદારો ખાતે જમા 1,20,000. પછી એ જ રીતના લેણદારો દેવું કહેવાય. જમા હોય તો આપણે શું કરવાનું? ઉધાર કરવાનું. એ લખી દેવાનું લેણદારો ખાતે ઉધાર. લેણદારો ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા આવશે? 60,000 રૂપિયા. તો આ તો થઈ ગયો આપણો હિસાબ પૂરો. બરાબર. હવે શું થાય છે તે જુઓ ધ્યાનથી. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે. તો દેવાદારો લઈ જાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર છે તો શું થઈ જશે? જમા થઈ જશે. દેવાદારો લઈ જાય છે. પણ કોઈ 1,20,000 ના 20%. આગળ લખું છું
એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે, તો દેવાદારો આ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર છે તે શું થઈ જાય? જમા થઈ જશે. તો માલ મિલકત નિકાલ ખાતે જમા થશે, તે લખું છું, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા. તો 1,20,000 20% ઓછા કરશો તો 96,000 રૂપિયા થાય. અને ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર કરી દેવા. 96,000. યાદ રાખો, જે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર છે તે જમા થાય અને ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર થાય. પછી એવું કીધું છે કે એ પૈસા લેણદારોને જ રકમ ચૂકવી આપે છે. તો અહીં આગળ તે જોવાનું તમારે કે લેણદારોમાં માલ મિલકત નિકાલ ખાતે શું છે? જમા. તો જમા છે તો આપણે શું કરવાનું? ઉધાર કરી દેવાનું. લખું છું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. અહીં આગળ અહીંયા વાક્ય લખ્યું છે તો બરાબર ધ્યાનથી સમજવાનું. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારને ચૂકવે છે. લેણદારને કેટલા ચૂકવે છે નથી કીધું, તો 60,000 જ ચૂકવતા હશે. આપણે એવું ડિસાઈડ કરવાનું. તો 60,000 રૂપિયા આગળ તમારે લખી દેવાના. બરાબર. હવે બસ અંતિમ તબક્કા તરફ છે, આપણે લાસ્ટ બાકી છે. તો યાદ રાખજો દરેક સ્ટુડન્ટ, જે વસ્તુ આગળ મિલકતો અહીં ઉધાર છે, અહીં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર છે તે જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા છે તે ઉધાર થાય. અપોઝમાં ભાગીદારના મૂડી ખાતે લખી નાખવાનું. બસ લાસ્ટ છે. આરબીઆઈ ભાગીદાર વચ્ચે નફા નુકસાન વહેંચણી 3/2/1 પ્રમાણમાં થાય છે. નીચેની બાકીનો નિકાલ કરવાનો છે. તો સામાન્ય અનામત 18,000 છે. સામાન્ય અનામત ખાતે હંમેશા જમા હોય છે, તો આપણે ઉધાર કરી દેવાનું. એ લખી દેવાનું, સામાન્ય અનામત ખાતે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000 રૂપિયા. પછી તે આગળ આરબીઆઈ નામ છે, તે આરની મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. એ બીની મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. ચાલુ ખાતે જમા. અને તે આઈ ત્રીજું નામ છે, તો આઈની મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. 18,000 રૂપિયાને આપણે વહેંચવાના છે, યાદ રાખજો. તો કયું પ્રમાણ છે? સામાન્ય અનામત 18,000 છે, 3/2/1. તો 18,000 ગુણ્યા 3/6, તો 9,000 રૂપિયા આવશે. એ 9,000 લખી દઉં છું. પછી 18,000 ગુણ્યા અહીંયા 2 પ્રમાણ છે, તો ગુણ્યા 2/6, તો 6,000 આવશે. 15 ને બીજાના કેટલા આવશે? 3,000. 18,000 ગુણ્યા 1/6, તો 3,000. ચાલો, એ જ રીતના નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 12,000 છે. તો નફા નુકસાનની ઉધાર બાકી હોય ને તો આપણે જમા કરી દેવાની. લખી દઉં, તે નફા નુકસાન ખાતે જમા. પેલા આ કરી દેવાનું, નફા નુકસાન ખાતે જમા 12,000 રૂપિયા. ઉધાર હોય તો જમા, જમા હોય તો ઉધાર કરી દેવાનું. બરાબર. અને અપોઝમાં આરબી અને આઈ, તો એ લખી દઉં છું, આરની મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. બીની મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. અને આઈની મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. તો આ 12,000 ને પાછા વહેંચવાના છે. તો 12,000 ને કયું પ્રમાણ છે? 3/2/1. તો 12,000 ગુણ્યા 3/6 કરશો તો 6,000 આવશે. પછી 12,000 ગુણ્યા 2/6 કરશો તો 4,000 આવશે. 12,000 ગુણ્યા 1/6, 2,000 આવશે.
તો આ નફા નુકસાન ખાતે ઉધાર છે એટલે જમા, જમા હોત તો ઉધાર કરતના ભાગીદારોના નામ ખાતે જમા કરી દો. બરાબર છે. ચલો આગળ કોઈ છે બાકી? પછી છે ત્રીજું, કારીગર અકસ્માત વળતર ભંડોળ છે. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ પણ જમા હોય તો આપણે શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. તો લખી દેવાનું કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. આપણે જોઈ લેવાનું પૈસા કેટલા છે. 18,000 રૂપિયા. તો 18,000 રૂપિયા અહીં લખી દેવાના અને 3:2:1 પ્રમાણમાં RBIમાં વેચી દેવાના. તે પેલું નામ શું છે અહીંયા આગળ જોતા જવાનું, આર. તો લખી દેવાનું આરની મૂડી ચાલુ ખાતે જમા. આર પછી બીની મૂડી ચાલુ ખાતે જમા. અને તે આઈની મૂડી ચાલુ ખાતે જમા. 18,000 રૂપિયાને તમારે 3:2:1 પ્રમાણમાં વેચી દેવાના. તો 18,000 ગુણ્યા 3/6 તો 9,000 આવશે, 6,000 આવશે અને 3,000 આવશે. તો અકસ્માત વળતર ભંડોળની જમા બાકી હોય છે એટલે ઉધાર કરી, નફા નુકસાનની ઉધાર હતી એટલે જમા કરી, અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કારીગર સામાન્ય અનામતની જમા હોય એટલે આપણે શું કરી? ઉધાર કરી. તો દાખલો અહીંયા સંપૂર્ણ પૂરો થઈ જાય છે. દરેક સ્ટુડન્ટને સમજ પડી ગઈ હશે એવું સમજુ છું. ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.